નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। દિલ્હીની જીતનો કમલમમાં ઉત્સવ। દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય બદલ ગાંધીનગરના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વિજય ઉત્સવ ઉજવાયો। દિલ્હી વિધાનસભાના પરિણામ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આવ્યા છે। વિધાનસભાના પરિણામમાં ભારતીય જનતા પાર્ટીને દિલ્હીની જનતાએ સ્પષ્ટ બહુમત આપ્યું છે। તે બદલ ગાંધીનગર ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે કાર્યકર્તાઓએ વિજય ઉત્સવ મનાવ્યો હતો। તેમજ પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ તેમજ રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશભાઈ પટેલ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ સહપ્રવક્તા ડોક્ટર શ્રદ્ધાબેન રાજપૂત, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટ, રાજકોટ જિલ્લાના પ્રભારી ધવલભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા। દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, દેશના ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના આગેવાનોના નેતૃત્વમાં પ્રચંડ જીત મેળવવામાં સફળતા મળી છે તેવું ઉપસ્થિત નેતાઓએ જણાવ્યું હતું। અહેવાલ સંજીવ રાજपूत। पूरे देश ने देखा, पूरी देश की राजनीति और समग्र पॉलिटिकल पार्टीज और पूरे देश की जनता दिल्ली के चुनाव को नतीजों का बहुत समय से इंतजार कर रहे थे। बहुत ही सभी पार्टियां ने वहां पर कैंपेनिंग किया, भारतीय जनता पार्टी ने किया, आपने किया, कांग्रेस ने किया, लेकिन हकीकत में धरातल पर ये झूठी राजनीति दिल्ली में आपके द्वारा जो फैलाई गई थी उसका बराबर जवाब दिल्ली वालों ने दिया। और दिल्ली केवल दिल्ली में बसने वालों लोगों की नहीं है, पूरे भारत की है, भारत का हृदय है। वहां पर पूरे देश की जनता वहां पर आके बसती है। उन लोगों ने देखा कि अपने प्रदेश की क्या हालत है, वहां पर क्या क्या सुधार हुआ है। वहां पर भी भाजपा का शासन है, केंद्र में भी नरेंद्र भाई मोदी का शासन है और डबल इंजन की जो सरकार जहां पर भी है, वो लोग जहां जो दिल्ली में थे उन्होंने अब की बार समझ भी लिया था, सोच भी लिया था कि अब की बार विकास की बात हम करेंगे। और सबका साथ सबका विकास की जो बात थी वो वहां पर इम्प्लीमेंट हुई है। और नरेंद्र मोदी साहब के सबका साथ सबका विकास के मुद्दों को बहुत ही अहमियत देते हुए उन पे विश्वास करके भारतीय जनता पार्टी को भव्य विजय दिया।